નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં બુકારુ બાળ સાહિત્ય મહોત્સવની 5મી આવૃત્તિ પરત ફરી છે. 25 વાર્તાકારો, 50 સત્રો અને અનંત સર્જનાત્મકતા જોવા મળશે. ભારતનો પ્રથમ બાળ સાહિત્ય મહોત્સવ બુકારુ પોતાની 5મી વડોદરા આવૃત્તિ સાથે 15 અને 16 નવેમ્બરે એલેમ્બિક સિટી આર્ટ ડિસ્ટ્રિક્ટમાં પરત ફરી રહ્યો છે. આ વર્ષે મહોત્સવ પોતાની 51મી એકંદર આવૃત્તિની ઉજવણી કરશે. 17 વર્ષથી મફત પ્રવેશ સાથે ચાલતા આ મહોત્સવમાં 25 વક્તાઓ 50 સત્રો રજૂ કરશે, જેમાં 4 થી 14 વર્ષના બાળકો માટે વાર્તા કહેવી, વર્કશોપ, નાટક, વાંચન અને પ્રદર્શનનો સમાવેશ થશે. દરરોજ બપોરે 12:30 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલનાર આ કાર્યક્રમમાં પ્રવેશ મફત છે અને પહોંચનારને પ્રથમ સીટના આધારે સ્થાન મળશે. આ વર્ષે 11 વક્તાઓ પોતાની બુકારોની પ્રથમ હાજરી આપશે, જ્યારે 3 આંતરરાષ્ટ્રીય વક્તાઓ મેક્સિકોના કેલ્ડેકોટ ઓનર વિજેતા યુપી મોરાલેસ, ફ્રાન્સના જુલિયેટ આર્માગ્નાક અને સિંગાપોરના હેમંગિની દત્ત મજમુદાર 22 ભારતીય વક્તાઓ સાથે જોડાશે. કોલકાતા, મુંબઈ, બેંગ્લોર, દિલ્હી, પુણે, અમદાવાદ અને વડોદરાના કલાકારો આ મહોત્સવને રંગીન બનાવશે. ભારતીય સિંઘ પૂર્વ માર્કેટિંગ વ્યવસાયી છે, જેમણે વાર્તા વણવાનું ઘણા સમય પહેલાં શરૂ કરી દીધું હતું. તે પોતાને પેપર પ્લેન લેડી કહે છે અને બાળકોને ના કહેવાનું મહત્ત્વ શીખવાડે છે, જો કે પોતે તેનું પાલન કરવાનું ભૂલી જાય છે. ભાવના જૈમિની શહેરી વ્યવસાયી, લેખિકા અને 2 બિલાડીઓની માતા છે. તે પોતાની પ્રેક્ટિસ અને પુસ્તક હેપીનેસ સિટીમાં નિરાશાવાદને આશા સાથે સંતુલિત કરવાનો પ્રયાસ કરે છે. કોલકાતાથી ચારબગ દિપ્તા આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત બહુવિધ પુરસ્કાર વિજેતા ચિત્રકાર, કોમિક બુક આર્ટિસ્ટ અને ગ્રાફિક નોવેલિસ્ટ છે. જાદવપુર યુનિવર્સિટીમાંથી ફિલોસોફીમાં MA અને ઓક્સફર્ડના ભૂતપૂર્વ વિદ્યાર્થી, જેણે 60થી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા છે. ગોવાથી ક્રિસ્ટોફર ડોયલ, બેસ્ટ સેલિંગ લેખક, ટેડેક્સ વક્તા, મહાભારત અને પ્રાચીન ભારતીય ગ્રંથોનો સંશોધક તેમજ પ્રાચીન પુરાતત્વીય સ્થળોનો સાહસિક છે. મુંબઈથી દીપા બાલસવાર એક કૂતરા અને 3 બિલાડીઓ સાથે રહે છે, જેની એક બિલાડી અંધ છે અને દરેકને વિનાશકારી સાહસો પર લઈ જાય છે. દીપા જ્યારે મંજૂરી મળે ત્યારે ઊંઘે છે અને થોડું દોડે છે. આમ ઘણા બધા જે તમામ અહીં વડોદરા ખાતે આયોજિત બુકારુમાં ભાગ લેશે.